ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટાકાના બ્રેડ ક્રમ્સ. એના માટે મેં અહીં 5 નંગ બોઇલ બટાકા લીધા છે. એને આ રીતે હાથથી ક્રશ કરી લઈએ. આ રીતે મેશરની મદદથી બટાકાને ક્રશ કરી લઈએ. અહીં મેં મીડિયમ સાઇઝના 5 બટાકાને બાફીને લીધા છે. હવે એમાં એડ કરીશું ડુંગળી. ડુંગળીને મેં આ રીતે ઝીણી ઝીણી ચોપ કરીને લીધી છે. હવે એમાં એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ. એમાં એડ કરીશું લીલા ધાણા. એમાં એડ કરીશું 1 ચમચી ધાણા જીરું પાવડર. હળદર. અંદર આપણે લીલા મરચાં એડ કર્યા છે એટલે મરચાંનું પ્રમાણ ઓછું રાખ્યું છે. અડધી ચમચી લાલ મરચું પાવડર. ચપટી હિંગ. બટાકા બાફતી વખતે મેં મીઠું એડ કરેલું છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું. થોડો ચાટ મસાલો. હવે એમાં એડ કરીશું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર. આપણે આમચૂર પાવડર અને ચાટ મસાલો એડ કર્યો છે એને બેલેન્સ કરવા માટે 1 ચમચી દળેલી ખાંડ લીધી છે મેં. હવે એમાં એડ કરીશું 2 ચમચી ટોસ્ટનો ભૂકો. બધી વસ્તુને મિક્સ કરી લઈએ. મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે એને આ રીતે મીડિયમ સાઇઝના આ રીતે લુવા લઈ અને એને આ રીતના રોલ બનાવી દઈશું. આ રીતે મેં બધા રોલ વાળીને તૈયાર કરી લીધા છે. હવે એને ડીપ કરવા માટે સ્લરી બનાવી દઈએ. અહીં મેં એક બાઉલ લઈ લીધો છે. એમાં એડ કરીશું 3 ચમચી કોર્નફ્લોર. હવે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને એની સ્લરી તૈયાર કરી લઈએ. સ્લરી તૈયાર થઈ ગઈ છે તો હવે ટોસ્ટનો ભૂકો કરી લઈએ. અહીં મેં 5 ટોસ્ટનો આ રીતે બારીક એવો મિક્સરમાં ભૂકો કરીને લીધો છે. હવે રોલને તળી લઈશું. અહીં મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું સાઈડમાં અને તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતે સ્લરીમાં ડીપ કરી દઈશું. સ્લરીમાં ડીપ કરી દીધું છે અને આ રીતે બ્રેડ ક્રમ્સમાં ડબોળીને આ રીતે તળી દઈશું. આ જ રીતે બધા રોલને બનાવીને તૈયાર કરી લઈએ. આ રીતે પલટાવીને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને થવા દેવાના. મેં બધા રોલને તળીને તૈયાર કરી લીધા છે અને એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે. હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. તો આ રીતે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લીધો. એકદમ ક્રિસ્પી એવા બટાકાના રોલ તૈયાર થઈ ગયા છે.
તો તમે પણ મારી આ રીતથી એકવાર ચોક્કસ બનાવજો.